સુરત મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 11 ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાયો છે। અહીં અપક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના સમર્થકોએ હુમલો કર્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આક્ષેપ છે કે ભાજપના ઉમેદવારે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને તેમને ધક્કે ચડાવ્યા હતા। મહિલાઓનો આક્ષેપ છે કે હર્ષ મહેતાએ તેમને ધક્કો મારી પાડી દીધા હતા, જ્યારે કેટલીક મહિલાઓના કપડાં પણ ફાટી ગયા હતા। એટલું જ નહીં, જાહેરમાં તમાચા પણ મારવામાં આવ્યા હતા। આ જૂથ ગાર્ડન ગ્રુપના નામે ધમકી આપી રહ્યું હતું કે તેમનું કોઈ કંઈ બગાડી શકવાનું નથી। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે તટસ્થ તપાસ કરવાના બદલે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને ત્યાંથી ભગાડી દેવામાં મદદ કરી હતી। હાલ ગોરાટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અસાન ધારાની ફરિયાદ મુદ્દે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય યુદ્ધમાં ફેરવાયો છે।